જામવાડીમાં અડધી રાત્રે એસડીએમનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 4 જેટલા ગેરકાયદેસર કૂવા પર કાર્યવાહી હાથ ધરાઈ। કૂવામાં ઉપયોગમાં લેવાતી ચરખીનો નાશ કરવામાં આવ્યો। ત્યારે સુરેન્દ્રનગર થાનગઢના જામવાડીમાં ગેરકાયદેસર કાર્બોસલના 4 કૂવા અડધી રાત્રે એસડીએમે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન એસડીએમ ચોટીલા દ્વારા 4 જેટલા ગેરકાયદેસર કૂવાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો ગેરકાયદેસર ખનન મામલે અડધી રાત્રે રેડ કરવામાં આવી। આકસ્મિક રીતે આ રેડ કરવામાં આવી, જેને લઈને જે સ્થિતિ હોય તે સામે આવે ત્યારે રેડ દરમિયાન એસડીએમ ચોટીલા દ્વારા 4 જેટલા ગેરકાયદેસર કૂવાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે એસડીએમ દ્વારા કાર્યવાહી દરમિયાન કાર્બોસેલના કૂવામાં ઉપયોગમાં લેવાતી ચરખીનો પણ સ્થળ પર જ જેસીબી વડે નાશ કરવામાં આવ્યો, જેથી કરીને ફરીવાર આનો ઉપયોગ ન થઈ શકે। તો સુરેન્દ્રનગરના વઢવાણમાં જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત મહિલા દર્દી પર હુમલો કરવામાં આવ્યો। જો કે સારવાર દરમિયાન મહિલા દર્દી પર જીવલેણ હુમલો થયો હતો। બાળકોની બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ અને અથડામણની આ ઘટના સામે આવી છે। જૂથ અથડામણમાં ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી। જો કે મહિલા દર્દી પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં બની છે આ ઘટના, જેમાં વઢવાણમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। વઢવાણના સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓમાં ભારે રોષ। જે લોકો ઇજાગ્રસ્તો હતા તે લોકોમાં પણ રોષ છે। ત્યારે અંતે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે પોલીસ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। જૂથ અથડામણ થઈ અને તેમાં ઇજાગ્રસ્ત મહિલા દર્દી પર હુમલો કરવામાં આવ્યો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। જે રીતે ડોક્ટર પણ હોસ્પિટલમાં હાજર ન હોવાના કારણે થઈને લોકોમાં ભારે રોષ છે। આગળ પણ નજર કરીશું અને સમાચાર પર હાલ રોકાઈશું એક બ્રેક માટે।